क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स, नाम याद रखना। જ્યારથી હું ભારતીય જનતા પાર્ટીમાં હું જોડાયો 82-83માં ત્યારથી જ હું નરેન્દ્રભાઈ મોદીની ઓળખું છું. કારણ કે જિલ્લા સ્તરની મિટિંગ લેવા માટે આવતા હતા ત્યારે પણ મારો એમને સાથે પરિચય, અને ખાસ કરીને એમને એક મને વાત ગમે છે કે એ હંમેશા આદિવાસી છે કે દલિત છે એ બક્ષીપંથના જે સમાજના જે કાર્યકર્તા હોય એમને વધારે ઊંચકવાનો પ્રયાસ કરતા હતા. કારણ કે ગુજરાત કે દેશને સાચા અર્થમાં જો વિકાસના માર્ગે લઈ જવો હોય તો SC ST OBC જે વર્ગ છે એને ઉપર ઉઠાવશે તો જ રાજ્યને દેશ પ્રગતિ કરશે. આ એમના તે વખતના પણ વિચાર હતા. ને એ જ્યારે સંગઠનમાં એ રહ્યા એ દરમિયાન સંગઠનમાં અમે ઘણું બધું શીખ્યા છે. પણ ખાસ કરીને મુખ્યમંત્રી તરીકે મેં એમને બહુ નજીકથી એમને જોયો. મુખ્યમંત્રી તરીકે અહીંયા જ્યારે ડેડિયાપાડામાં શાળા પ્રવેશો કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ આવ્યા તો 3 દિવસ ડેડિયાપાડા રોકાયા. અને સાચા અર્થમાં શિક્ષણ શું કરી શકે છે, શિક્ષણ ક્રાંતિ સર્જી શકે છે, આ વાત હું આજે શિક્ષણ માટે આગ્રહ આપું છું દરેક જગ્યાએ. અને સાચો વિકાસ તને કહી શકાય કે યોગ્ય શિક્ષણ, ગુણવત્તાવાળું શિક્ષણ. એ શાળા પ્રવેશો અને કન્યા કેળવણી મહોત્સવના એના કાર્યક્રમ દરમિયાન હું એમની પાસે શીખ્યો છું. અને એ વખત જ્યારે બેસતા હતા તમને કે મનસુખલાલ, આદિવાસીનો સાચો વિકાસ કરવો હોય તો શિક્ષણ પર ભાર મૂકવો. સરકારની યોજના તો આવશે જશે, પરંતુ શિક્ષિત લોકો હશે, આદિવાસી શિક્ષિત બનશે તો જ આ યોજના એમના સુધી પહોંચાડીને. બાબા સાહેબ આંબેડકરની વાત પણ તે વખતે એમને કીધી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. આ સૂત્રને યાદ કરો અને સરકારની જે યોજના એ લોકો સુધી પહોંચે એના માટે જાગૃતિ લાવો. જ્યાં સુધી આદિવાસી સમાજ જાગૃત ના બને, શિક્ષિત ના બને ત્યાં સુધી સરકારની યોજના પેપર પર લેવાની. આ રીતના નાની બાબતો પણ એ 3 દિવસના એ કાર્યક્રમ દરમિયાન અમને તમારા બધા સાથી કાર્યકર્તાઓને તે સમજાવતા હતા. અને સાચા અર્થમાં જો વિકાસ કરવો છે તો શિક્ષણ પર એમને બહુ જ ભાર મૂક્યો છે. અને મુખ્યમંત્રી તરીકે એમને મેં જોયા છે કોઈ પણ કામ અમે લઈને જઈએ તો બિલકુલ સરળતાથી એ કામ એ યોગ્ય સમયે ઉકેલી નાખતા હતા. અને પારદર્શક એમનામાં જોયો છે. અને બીજી ગુજરાત પેટર્નની જે યોજના હતી બહુ સારી યોજના, કેશુભાઈના સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં શરૂ થયેલી ગુજરાત પેટર્નની યોજના, એ ગુજરાત પેટર્નની યોજનામાં વધારાની ગ્રાન્ટ આપી, ડબલ ગ્રાન્ટ કરી, વન બંધુ કલ્યાણ યોજના આપી. અને આજે ગુજરાતમાં જે આદિવાસીનો જે ઝડપથી વિકાસ થઈ રહ્યો છે એ નરેન્દ્રભાઈ મોદી સાહેબને આભારી છે. ત્યાર પછી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી એમની સારી કામગીરીને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ નેતૃત્વ એમને પ્રધાનમંત્રી તરીકે પ્રોજેક્ટ કર્યા. અને લોકસભાની એ એમના નામ પર જે સીટો આવે અને પ્રધાનમંત્રી બન્યા. પ્રધાનમંત્રી બન્યા પછી પણ અમે જ્યારે એમની પાસે મુલાકાત માટે જઈએ તો કોઈ જાતનું એમને એ નહીં કે હું દેશનો પ્રધાનમંત્રી છું. સરળતાથી અમે નામ મોકલે તો સમય 5-10-15 મિનિટમાં વધુમાં અડધો કલાક અમને બેસવું પડે. સરળતાથી અમને અમારી સાથેના ટીમના જે પણ સભ્યો હતા વ્યક્તિગત રીતે મળવા જઈએ તો એમને બોલાવે અને જે વાત મારી હોય, પ્રશ્ન હોય એ સાંભળે અને એ ત્વરિત એ પ્રશ્ન ઉકેલાય એના માટે અધિકારીને સૂચના આપી દીધી. એટલે પ્રધાનમંત્રી બન્યા પછી પણ એમને મેં ખૂબ નજીકથી જોયા છે. બહુ સરળના અને લાગે આમ સરળ પણ વહીવટની બાબતમાં બહુ સ્ટ્રોંગ સ્વભાવ એમનો, મૃદુ પણ વહીવટમાં બહુ સ્ટ્રોંગ આ મેં જોયું છે.